એક રાતમાં ઠંડી ઉડી ગઈ. હું તરત જ ભાભી પર ચડી ગયો અને મારું 8 ઇંચનું ગાજર તેની પોપટી દાખલ કર્યું. ગાજર અંદર આવતાની સાથે જ ભાભી પીડાથી કણસવા લાગી અને બોલી, અરે, આ ગાજર છે કે મૂસળ? ભાભીની પોપટી એકદમ કડક હતી અને મને તેને અંદર અને બહાર ખસેડવામાં મજા આવી રહી હતી. મેં ભાભીને રહસ્ય પૂછ્યું અને તેણે કહ્યું કે જ્યાં સુધી તમે કંઈક વાપરશો નહીં, ત્યાં સુધી તે નવું જ રહે છે. મને આખી વાત સમજાઈ ગઈ. મેં ભાભીની પોપટી ઝડપથી ખોદવાનું શરૂ કર્યું. પછી 15 મિનિટ પછી મેં ભાભીને પોની પર બેસાડી અને પાછળથી મારું ગાજર તેની પોપટીમાં દાખલ કર્યું અને ખોદવાનું શરૂ કર્યું. ભાભીના સ્નાયુબદ્ધ શરીર અને મારા વચ્ચેની ટક્કર રૂમમાં ફૂચ 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 ના અવાજો સાથે ગુંજવા લાગી. અમે એકબીજાને સાફ કર્યા અને સૂઈ ગયા. સવારે 6 વાગ્યે મેં ભાભીને ફરીથી ખોદી નાખી. પછી ભાભીએ ચા બનાવી. મેં ચા પીધી અને તેને ચુંબન કર્યું અને પૂછ્યું, શું તમને ગઈ રાત્રે ઠંડી લાગી? ભાભી હસ્યા. ભાભીને કહ્યું, મને તમારા પાસે બહુ ગરમ લાગ્યું અને આજે રાતે વધારે ઠંડી પડવાની છે તો મારી પાસે આવજો મને ગરમ કરવા. તો મેં વિચાર્યું કે આજે તો ભાભીને બૂમ પડાવી દેવી છે અને વાકી પાડી જોરદાર ચીસો પાડવા માટે મજબૂર કરાવી દેવી છે અને એની પાછલા ભાગમાં એક ખીલ થયો હતો અને તે જોરથી બૂમ પાડીને રડવા લાગી હતી એટલે મેં વિચાર્યું કે ભાભીને 15 મિનિટ સિસેટ આપી અને મેં મારા પોપટને મસાજ કરીને જોરદાર ટાઈટ કર્યો. પછી એક નવી પોઝિશનમાં અને આ પોઝિશનમાં તો ભાભી ફરીથી રડવા લાગશે કાં તો એની ઠંડી ઉડી જશે. તો મિત્રો 15 મિનિટ પૂરી થઈ એટલે પાછું ફરીથી કામ ચાલુ કર્યું. ભાભીના 2 પગ ઊંચા કર્યા અને ચડી ઉતારી અને પછી પોપટ ખુખાર બની ગયો હતો અને પછી ધીરે ધીરે પોપટીમાં દાખલ કર્યો અને ભાભી પાસા ફરી મૂડમાં આવી ગયો અને પછી તો ભાભીની પોપટી એવી ખોદી કે સવારના 4 વાગ્યા સુધી ઠોકી. પછી તો ભાભી ઠંડી પણ ઉડી ગઈ અને પછી ભાભી ચડી લેવા પણ ના ઊભા રહ્યા. મિત્રો, આ સ્ટોરી ગમી હોય તો ભાભી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી, કારણ કે આપણે ફરી એક નવી સ્ટોરી સાથે મોજ કરવાની છે.